નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે દિવ્ય ભાસ્કર તરફથી 5 મિનિટ પહેલાં હમણાં ન્યૂઝ આપવામાં આવી છે કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં આવશે। આજે પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ જશે, એટલે 10 એપ્રિલના રોજ તમારું પેપર ચેકિંગ પૂર્ણ થવાનું છે અને ચૂંટણીના કારણે 20 જ દિવસમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આખી ન્યૂઝ તમને આજના વિડીયોમાં જોવા મળશે। એ પહેલાં તમે જો ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ગુજરાત બોર્ડની તમામ નવી માહિતી તમને આ ચેનલ પર સૌથી પહેલાં મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ તરફથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની ચાલુ પરીક્ષા દરમિયાન જ પેપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, એટલે કે શિક્ષકોને લગભગ 1 મહિના જેટલો સમય લાગ્યો હતો અને આજે એટલે કે 10 એપ્રિલના રોજ તમારા ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પેપર ચેકિંગ પૂર્ણ થઈ જશે અને આગામી 20 દિવસમાં તમારા ધોરણ 10 અને ધોરણ 12ના તમામ રિઝલ્ટ જાહેર થવાના છે, કારણ કે શિક્ષકોને આગામી જે લોકસભાની ચૂંટણી છે તેની કામગીરી પણ સોંપવામાં આવવાની છે, એટલે તેઓ ફટાફટ તમારું જે રિઝલ્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને લોકસભાની ચૂંટણીમાં જોઈન થવાના છે। અને વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે 12 સાયન્સનું રિઝલ્ટ આવશે, એના પછી કોમર્સ આર્ટ્સ અને લાસ્ટમાં તમારે ધોરણ 10નું રિઝલ્ટ આવશે, એટલે કે એપ્રિલના અંત સુધીમાં તમારા બધા રિઝલ્ટ જાહેર થઈ જવાના છે। મિત્રો, આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો। માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી રીતે ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।